બહુભાષી અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તેના જુદા જુદા પ્રાંતોમાં ભાષાકીય વિવિધતા જોઈને બાદશાહ અકબરને તેના દરબારમાં બહુભાષી વ્યક્તિની જરૂર લાગી। તે તેના દરબારમાં બહુભાષી વ્યક્તિ રાખવા માંગતો હતો, જેની મદદથી તે તેના વિષયો સાથે વાતચીત કરી શકે। તેણે તેના મંત્રીઓને એક બહુભાષી શોધવાનો આદેશ આપ્યો જે વિવિધ ભાષાઓ પર સારી રીતે આજ્ઞા ધરાવે છે। સૈનિકોની મદદથી મંત્રીઓએ અકબરના આદેશોને રાજ્યના ખૂણે ખૂણે પ્રસારિત કર્યા। થોડા દિવસો પછી એક વ્યક્તિ અકબરના દરબારમાં હાજર થયો। અકબરને સલામ કરતાં તેણે કહ્યું, જહાંપનાહ, હું ઘણી ભાષાઓમાં સારી રીતે જાણકાર છું। તમે મને બહુભાષી પદ પર નિયુક્ત કરો। તેની કસોટી કરવા અકબરે તેના દરબારીઓને તેની સાથે પોતપોતાની ભાષામાં વાત કરવા કહ્યું। એક પછી એક દરબારીઓ પોલીગ્લોટને તેમની પોતાની ભાષામાં પ્રશ્નો પૂછવા લાગ્યા। બહુભાષી વ્યક્તિએ દરેકને તેમની પોતાની ભાષામાં જવાબ આપ્યો। અકબર ભાષા પરના તેમના આદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા। તેમણે તેમની કોર્ટમાં બહુભાષી વ્યક્તિ તરીકે તેમની નિમણૂક કરવાનું નક્કી કર્યું અને તેમને કહ્યું, અમે તમારા ભાષાના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા છીએ। તમે દરેક ભાષામાં એટલા અસ્ખલિત છો કે એવું લાગે છે કે તમે તમારી પોતાની ભાષા બોલો છો। અમે તમને અમારી કોર્ટના બહુભાષી તરીકે નિયુક્ત કરીએ છીએ, પણ અમને એ જાણવાની પણ ઉત્સુકતા છે કે તમારી માતૃભાષા શું છે। આના પર બહુભાષીએ કહ્યું, જહાંપનાહ, મેં સાંભળ્યું છે કે તમારા દરબારમાં ઘણા બુદ્ધિશાળી મંત્રીઓ છે। શું તેમાંથી કોઈ કહી શકે કે મારી માતૃભાષા શું છે? દરબારીઓએ તેમના અનુમાનના આધારે બહુભાષી ભાષા કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈનું અનુમાન સાચું ન નીકળ્યું। આ જોઈને બહુભાષી હસી પડ્યા અને બોલ્યા, જહાંપનાહ, એવું લાગે છે કે મેં ખોટું સાંભળ્યું છે। અહીં કોઈ બુદ્ધિશાળી નથી લાગતું। અકબર આ બાબત પર ખૂબ જ શરમ અનુભવતો હતો। તેણે બિરબલ તરફ જોયું, જેને હજી સુધી બહુભાષી ભાષા સમજાવવાનો પ્રયાસ કર્યો ન હતો। અકબરને તેની તરફ જોતો જોઈ બિરબલ પોતાની જગ્યાએથી ઊભો થયો અને બોલ્યો, જહાંપનાહ, આ બહુભાષીની ભાષા શું છે તે હું કાલે કહીશ। તે રાત્રે બહુભાષીને શાહી ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બીજા દિવસે તે ફરીથી અકબરના દરબારમાં હાજર થયો। અકબરે બિરબલને પૂછ્યું, હા મને કહો બિરબલ, તેમની માતૃભાષા કઈ છે? આના પર બિરબલે કહ્યું, સાહેબ, તેમની માતૃભાષા બંગાળી છે। તમે તેમને પૂછો। જ્યારે અકબરે બહુભાષી વ્યક્તિને પૂછ્યું તો તે સંમત થયો। અકબરને આશ્ચર્ય થયું કે બિરબલે તેની માતૃભાષાને કેવી રીતે ઓળખી। પૂછતાં બિરબલે કહ્યું, મહારાજ, ગઈકાલે રાત્રે મેં મારા એક નોકરને શાહી ગેસ્ટ હાઉસની બહાર મોકલ્યો। તે નોકર ત્યાં જ જોરથી બૂમો પાડવા લાગ્યો। આ સજ્જન તે સમયે સૂતા હતા। ચીસોનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને બહાર આવ્યો અને ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો। તે સમયે તે જે ભાષા બોલતો હતો તે બંગાળી હતી। હું નજીકના રૂમમાં સંતાઈને બધું સાંભળતો હતો। હું સમજી ગયો કે તેમની ભાષા બંગાળી છે કારણ કે વ્યક્તિ ગમે તેટલી ભાષાઓ જાણતો હોય, જ્યારે તે ગુસ્સામાં હોય કે મુશ્કેલીમાં હોય, ત્યારે તે પોતાની ભાષામાં બૂમો પાડે છે। બહુભાષીએ બિરબલની બુદ્ધિમત્તાનો સ્વીકાર કર્યો। અકબર શરમમાંથી બચી ગયો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।